અલ્પેશ કથિરિયા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત થઈ છે। ગોંડલ પ્રવાસમાં થયેલા હુમલા અંગે તેમણે વાત કરી। સાથીદારો પર પોલીસે કરેલી કાર્યવાહી અંગે રજૂઆત પણ કરવામાં આવી છે। ત્યારે હર્ષ સંઘવીએ સમગ્ર બાબતે નિરાકરણ લાવવાની ખાતરી આપી છે। તો અલ્પેશ કથિરિયાનું કહેવું છે કે જયરાજસિંહના ઇશારે પોલીસ નિર્દોષોને ટાર્ગેટ કરે છે। છેલ્લા 3-4 દિવસમાં ગોંડલમાં અલગ અલગ જે ગુનાઓ દાખલ થયા એમાં જે પણ મુખ્ય વ્યક્તિ છે એની ધરપકડ કરે એમાં અમને કોઈ વાંધો નથી, પણ જે વ્યક્તિને કંઈ લેવા દેવા નથી, માત્ર અમારી સાથે સમર્થનમાં હોય, ત્યાં સાથે આવ્યા હોય, ગોંડલ દર્શન યાત્રામાં એવા વ્યક્તિઓને કોઈના કહેવાથી એના નામ વધુ તપાસના ભાગરૂપે ખોલી અને ખોટી રીતે મદદગારીમાં ગુનામાં સંડોવણી થઈ રહી છે। આ સખત બાબતની જે વાંધાઓ અમને છે, પોલીસની જે કામગીરી છે, પોલીસ જે એસોલ્ટ કરી રહી છે, આવા વ્યક્તિઓને શારીરિક, માનસિક રીતે, આર્થિક રીતે, ધંધાકીય રીતે તોડવાનું જે પોલીસ કામગીરી કરી રહી છે એની વિગતવાર રિપોર્ટ સાથેની વાત અમે ગૃહ રાજ્યમંત્રીશ્રીને કરી છે અને આ બાબતે અમને સંપૂર્ણપણે આશા છે કે આવનારા દિવસોમાં ખાખીની આડમાં, વર્દીની આડમાં જે વ્યક્તિઓએ આવા કૃત્ય કર્યા છે એ તમામ લોકોને એનું ફળ ભોગવવું પડશે।